ના ટી શર્ટ છે ખાલી 4 લાખ રૂપિયા ટી શર્ટ છે એવું ગાઈસ મારી ગાડીનો સામાન નો આવ્યો પણ સીબીઆર નો આવી ગયો 3 થી 4 કલાકમાં સીબીઆર ફિટિંગ કરીને કમ્પ્લીટ બોટલ છે ટીન બૂસ્ટર પેલા કેવા બધા સાયકલ લઈને જતા અત્યારે જો સાયકલ લઈને જાય ઘણા ખરા વાહ ભાઈ વાહ અને જવું છે કે બાજુ ઇન્ડિકા જોઈ લો તો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઘડિયાળ આજ ભૂલાઈ ગઈ છે ઘરે કેટલા વાગ્યા એ ખબર નથી હું છું અત્યારે મિત્રના ઘરે છે જો કારણ કે આપણી ગાડી પડી છે સર્વિસમાં આવ્યા અને ત્યાંથી હમણાં લેવા જવાનું છે એટલે નક્કી નહીં કાંઈ સર્વિસમાં ગાડીના બસ પાર અત્યારે કે જાય ચેન ચક્કર નહીં મગાવ્યા આવ્યા નથી કાલે સાંજે આવી જાય એમ હતા પણ અત્યારે હજી આવ્યા નથી આવે પછી લગાવશું ગોલ્ડન કલરના આવશે એમાં મસ્ત લાગશે અને એનું પિકઅપ એ વધી જાય પરફોર્મન્સ થોડું પ્લસ થઈ જાય એનું બીજું બસ અત્યારે એટલું જ કરવાનું છે કારણ કે શનિ રવિ પાછું મીટઅપ છે શનિવારે સાંજે સોરી મીટઅપ અને શૂટમાં જવાનું હતું એ થયું કેન્સલ રીઝનના લીધે કેન્સલ થઈ ગયું આવશે બીજું લગાય નહીં ગાડી સર્વિસ કરાવવા આવ્યો તો ખાલી અહીંયા મેં કીધું બેવું મેં કીધું લોકો કોઈ નથી અત્યારે જુઓ હું એકલો બેઠો અહીંયા આમે આપણું બેગ પડ્યું છે અહીંયા નીચે પડ્યું હેલ્મેટ આ ઉપર પડ્યું બેગ અને આપણે ના ટી શર્ટ છે ખાલી 4 લાખ રૂપિયાની ટી શર્ટ છે એવડું એક કંપનીમાંથી કન્ટિન્યુ 4 લાખ રૂપિયાનો સામાન મગાવ્યો અજયભાઈએ મતલબ 2 વર્ષ 3 વર્ષથી 6 મહિનાથી ગેરેજ ખોલું છે 4.5 લાખ રૂપિયાનો સામાન મગાવ્યો એની અંદર એક ટી શર્ટ આવ્યું 4 લાખ રૂપિયાની ટી શર્ટ હતી ગાઈસ મારી ગાડીનો સામાન નો આવ્યો પણ સીબીઆર નો આવી ગયો સોરી સીબીઆર નો આવેલો છે ધીરે પીડો તો બરાબર પાટિયા અજયભાઈ ટાંકી લઈને ગયા અમારો ઉડો અને આ જો કઈ ગાડી કરી દીધી દેતો મારી જીગો કાંઈ જો સીબીઆર આમને પડી છે જી આજકાલમાં ભીડ કા હે आज करवानी का काल करवानी यार नवरा થાય નવરા હતા બધું જો પડશે ઉભા રહો આ આમાં મૂકી દો બેગ ને જો પકડો હાલો હવે યા ગાય આવી ગયું બધું ગાઈસ આપણું કામ ન થયું આજે પણ કાંઈ વાંધો નહીં કાલ બમદી વાત પણ હજી અમારે સેન ચક્કર જ ન થાય હજી ક્યાંથી કામ લઈએ હાથમાં કાં અજયભાઈ સ્ટોકમાં નથી ક્યાંય નથી મંગાવ્યા હતા ન્યાય ન આવ્યા એ કે ઓલા કેવા હું કીધું અજયભાઈને ના પાડી ને ડાયમંડના છે પણ એ નાખવા નથી આપણે કયા ગોલ્ડનમાં મંગાવ્યા છે ને હે રોલરના મંગાવ્યા છે ઓરિજિનલ પણ અવેલેબલ નથી એક જગ્યાએ મંગાવ્યા હતા એ કે અમારી પાસે નથી હજી કેમ અવેલેબલ નથી એની પાસે કાંઈ નહીં જોયા કાલ નખું છું એવું લાગશે બાકી સીબીઆરનો સામાન અમારે જોવડી આ લાઇટ લાગી ગઈ આ મીટર છે આ બેક લાઇટ છે ફ્રન્ટ લાઇટ સામે આવડી આ વાઇઝર એવું બધું કર્યું થોડું ફાઇનલી જે ફિટ થાય ત્યારે આવશે જો આપણું હેલ્મેટ આવડું આનું સ્ટેન્ડ બને છે એક નવું આનું એ હજી બન્યું નથી એ બનાવવાનું છે હજી અધૂરું છે હજી 2-3 કામ અધૂરા છે પણ એ પત્તા નથી પતાવી દેવું કહેવાય સામાન સીબીઆર નો સામાન જુઓ આ નીચે પંખો આવડા વાઇઝર લાઇટ પાછળની લાઇટ ટાંકી બાકીના પડી આની ઉપર પીડા જુઓ સામાન તો કમ્પ્લીટ થઈ ગયો છે આવી જશો બને એટલી વાર બનાવવામાં તો વાર નહીં લાગે બની તો કમ ઘુમાટી જાય એનો વાંધો નથી જય માતાજી જય માં ખોડિયારમાં
પાર્ટ્સ તો બધા છે ફિટિંગ કરતા અડધો દી નો થાય કાં જે ફિટિંગ કરતા 3 થી 4 કલાકમાં સીબીઆર ફિટિંગ કરીને કમ્પ્લીટ આ રોયલ એનફિલ્ડ તૈયાર કરવાનું છે ઓલું આ પડ્યું નહીં એનું કામકાજ ચાલુ છે એનું એની પાછળ હજી નાના ભાઈ ફોન આવે ફોન કરો તો બોટલ છે ટીન બૂસ્ટર આપણે નોર્મલ પેટ્રોલ આવે ને પેટ્રોલ એડિટિવ્સ હા નોર્મલ પેટ્રોલ ની અંદર નાખી શકો પાવર પેટ્રોલ ની અંદર નાખી શકો એટલે ગાડી આમ હરખી હાલે અને મતલબ જે મિસિંગ થતી હોય ને ન થાય કારણ કે જે વખતે અમે સાપુતારા ગયા હતા ને તો એ પ્રોબ્લેમ હતો બહુ કારણ કે મારી ગાડીમાં એ પ્રોબ્લેમ હતો કાનાભાઈ ગાડીમાં પ્રોબ્લેમ હતો એટલે મારી કાનાભાઈ હાટુ આવી બોટલ આવી છે 5 બોટલ આવ્યા છે બે ભાઈ સમજવાનું છે હવે કાનાભાઈ ગાડીમાં વધારે જરૂર પડશે કારણ કે એની ટાંકી મોટી છે મારે તો હાલ છે 2 બોટલ મારે થઈ રહ્યા કાનાભાઈને બંધ રાખશે કાનાભાઈ એટલે એમાં એવું છે આ પેટ્રોલ એડિટિવ આ નાખો ને થોડુંક એવરેજ વધે અને જે ગાડીની એન્જિનની જે આવડતા આવે ને એ વધારે એટલે ફાયદો છે ટીન બૂસ્ટર જ ઓકે કહેવાય એને કારણ કે નોર્મલ પેટ્રોલની અંદર તમે નાખીએ કોઈ નોર્મલ પેટ્રોલમાં જ નાખવાનું પાવર પેટ્રોલ હોય તો વાંધો નહીં અને અમુક જગ્યાએ બહાર જઈને પાવર પેટ્રોલ મળતા નથી આ જો હજી પડ લઈને આટા મારે છે હજી કે ભેગું નથી થતું ગાઈસ તો આપણું કામ તો થયું નહીં કાંઈ પાણી પીવે છે મિત્રો ગાડીમાં કાંઈ નહીં આપણું કામ તો કાંઈ થયું નહીં કારણ કે સેન ચક્કર આવ્યા નથી મેં કીધું કાલ આવે તો જવું છે હજી ભાઈ પાસે કાલ આવે એટલે જવું જ પડશે લગભગ તો ગેરેજે કાંઈ નહીં જોઈએ હું છે હું નહીં વહીવટ કરીએ કાંઈક બીજું તો હું કારણ કે હવે સેન ચક્કર નાખવા પડે એમ છે ઓલરેડી 18,000 હાલી ગઈ છે 15,000 ફેરવાના હોય મતલબ ફેરવાના હતા 15,000 અહીંયા એક ટ્રાફિક બહુ થાય કારણ કે આ લોકો છૂટે ને અત્યારે હીરાવાળા આમ જુઓ ટ્રાફિક આ લોકો જો કેટલા બધા એક હારે રોડ ક્રોસ કરે ભાઈ પેલા કેવા બધા સાયકલ લઈને જતા અત્યારે જો સાયકલ લઈને જાય ઘણા ખરા સાયકલ આમ લઈને જતું હોય ને કંઈક આમ આપણને આમ મજા આવે ભાઈ અમે એક સમયે સાયકલ જોકે હતી જ નહીં મારી પાસે અમે સાયકલ હાકીને જતા મતલબ બીજાની તો બીજાની હા જો કંડક્ટર કેવા સ્કૂલમાં જતા ને તે અમે આવી રીતે આમ બસે ઊભા રહેતા એક બે જ્યારે આમ જતા ને ત્યારે કારણ કે બસમાં કોઈ કંડક્ટર ન હોય તે અમે ભણતા ને ત્યારે આ લોકોને ઘડે અમે ઊભા રહેતા છોકરાઓ હા ભાઈ બંને કંઈ ઇન્ડિકેટર બંધ કરી દો હા દાંતણ સાવતા હતા બે ભાઈઓ બાંભિયક બહુ નડે ગાય બહુ જ નડે દીદીથી એક્ટિવા વળી નહીં બોલો વાહ ભાઈ વાહ અને જવું છે કઈ બાજુ ઇન્ડિકેટર કઈ બાજુ નાખ્યું જોતો એને નંગ ભર્યા સુરતમાં હાલો ને બાકી ખુલ્લું જ છે હજી 30 સેકન્ડ 28 27 26 વાહ ભાઈ વાહ જોઈ લો જોયું ને આવા જ જાજા છે મોટભાઈ આવી ગયા લાગે મોટભાઈ ગાડી પડીશ અવાજ આવે બાકી અંદર હોય ને એટલે